डिलीट करा वीडियो कौन है निकल जरा कौन क्या जो है आयो मारो डिलीट करा पहला अरे हम कर सकते हैं नहीं सॉरी और सब सॉरी हमारा एरिया के अंदर आई क्या वीडियो उतार वाला हमारी डिवाइसेस पर दबे बगैर कुछ આ તમે જે દ્રશ્યો જોયા તે કોંગ્રેસની ઉત્તર ગુજરાતની સમીક્ષા બેઠકમાંથી સામે આવ્યા છે। કોંગ્રેસની સમીક્ષા બેઠક આજે મહેસાણા ખાતે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ ખાનગી સમીક્ષા બેઠક દરમિયાન આઈબીના અધિકારી ઘૂસી આવ્યા હતા। તેઓ ખાનગી સમીક્ષા બેઠકનો વિડીયો બનાવી રહ્યા હતા અને આ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે ઊંચું પાર્થ। આજે મહેસાણાના રાજકીય આલમમાં ભૂકંપ લાવે તેવી ઘટના બની છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં મળેલી હારને લઈને ઉત્તર ગુજરાત ઝોનની સમીક્ષા બેઠક મહેસાણા ખાતે યોજાઈ છે। આ બેઠકમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, જગદીશ ઠાકોર, પ્રદેશ જે પ્રભારી છે મુકુલ વાસનિક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે બેઠક ખાનગી હોવા છતાં પત્રકારો સાથે કેટલાક આઈબી કર્મચારી પણ અંદર પ્રવેશી ગયા હતા અને બેઠક દરમિયાન વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતા કોંગ્રેસના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો। આ પછી સમીક્ષા બેઠકમાં કોંગ્રેસના નેતાઓ આ આઈબીના અધિકારી પર રોષે ભરાયા હતા। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે કોંગ્રેસની સમીક્ષા બેઠકમાંથી સામે આવ્યા છે। डिलीट करा वीडियो कौन है निकल जरा कौन क्या जो है आयो मारो डिलीट करा पहला अरे हम कर सकते हैं नहीं सॉरी और सब सॉरी हमारा एरिया के अंदर आई क्या वीडियो उतार वाला हमारी डिवाइसेस पर दबे बगैर कुछ नौकरियों छोड़ी ने भाजपा तो फेस કરી લો અને બીજમાં આવવાની કેમ હિંમત કરો? અમારા કંપનીમાં આવો કેમ તમે લોકો? નહીં ટેકનિકલી હોશિયાર હોય અંદર જઈને ડિલીટ કરાવો અને આપણે 20 સેકન્ડ માંથી કાઢો। कैसे आप लोग हमारे कंपाउंड में दरवाजा बंद करो दुपट्टा पहरी लागी जाओ ना भाई भाजपना। चलो थैंक यू આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશના વડાપ્રધાન ગુજરાતના, દેશના ગૃહમંત્રી ગુજરાતના, પરંતુ દેશની સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તેની માહિતી તેમની પાસે નથી। ગુજરાતમાં ગામે ગામ દારૂ પહોંચી જાય છે, પરંતુ તેની જાણકારી આઈબી કે પોલીસને નથી મળતી। પરંતુ કોંગ્રેસનો એમએલએ ક્યાં જાય છે, કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો કોને મળે છે, શું એમની ગતિવિધિ છે, આ તમામ માહિતી મેળવવા માટે સરકારે પોલીસ અને આઈબીને લગાડી દીધી છે। તો આવો સાંભળીએ અમિત ચાવડાની પ્રતિક્રિયા, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પ્રહાર કર્યા છે। ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી। બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી, ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી। પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે। ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી। તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે। ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે
આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી માટે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.